મહેસાણામાં 21 લાખ પડાવનાર નકલી આઈએસએ ઝડપાયો છે. ઠગબાજ અર્પિત શાહ ઉર્ફે રિષભ રેડ્ડી અમદાવાદના શાસ્ત્રીનગરનો રહેવાસી છે. નકલી આઈએસએ બની વિસનગરના શખ્સને છેતર્યો હતો. ફોન કરી કહ્યું કે તમારા મિત્રને ત્યાં ઇન્કમ ટેક્સની રેડ પડી છે. તમારા મિત્રના 600 કરોડ મારી પાસે છે. પૈસા ચોડાવવા હોય તો હું કહું તેમ કરો તેવું કહી અને તેણે પૈસા પડાવ્યા હતા. જોકે બાદમાં ફરિયાદ થતા અર્પિત ઉર્ફે રિષભ રેડ્ડી ઝડપાયો, જ્યારે અન્ય આરોપીઓ હજુ પણ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે રિષભ રેડ્ડી જે છે તે ઝડપાયો છે, તેણે કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, કેટલા રૂપિયા પડાવ્યા અત્યાર સુધીમાં? મહેસાણાના વિસનગરની ઘટના છે કે જ્યાં એક વ્યક્તિ પાસે નકલી આઈએસ અધિકારી બનીને 21 લાખ પડાવ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે પિયુષ પોપટલાલ શાહ, જે અમદાવાદનો રહેવાસી છે, તે નકલી આઈએસ અધિકારી બની અને જે વિસનગરના રહેવાસી છે તેને કહ્યું હતું કે તમારા મિત્રના ત્યાં 600 કરોડ રૂપિયા